તો સોનાના ભાવમાં થયો છે ઘટાડો અને આગળ પણ હજુ સોનું સસ્તું થશે કે નહીં, કેટલું સસ્તું થશે કે મોંઘું થશે તેના વિશે ત્રણ મોટા સમાચાર આવી ગયા છે અને ત્રીજા જે સમાચાર છે તે જાણીને તમે ચોંકી ઉઠવાના છો। અને શરૂઆત કરીએ તો સૌથી પહેલા સમાચાર આવી રહ્યા છે ઈરાન અમેરિકા યુદ્ધમાંથી। ઈરાન અમેરિકા વચ્ચે ટેન્શન હજુ યથાવત છે। ટ્રમ્પે જે યુદ્ધ રોકવાની જાહેરાત કરી હતી એક દિવસ અગાઉ, તેમાં ફરીથી નવું નિવેદન આપતા કહ્યું છે કે આ વીકેન્ડમાં એટલે કે અઠવાડિયાના અંતમાં ફરીથી ઈરાન ઉપર હુમલો કરશું। ટૂંકમાં વાતચીતની અને સમાધાનની સંભાવના વધી છે, પરંતુ હવે ટ્રમ્પ ઉપર કોઈને વિશ્વાસ નથી રહ્યો। તેની સીધી અસર સોનાના ભાવ ઉપર થઈ અને યુદ્ધમાં શાંતિ થવાની સંભાવના વધવા છતાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે આંતરરાષ્ટ્રીય સ્તરે। બીજા સમાચાર એ છે કે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો અત્યારે સોનું ધડાધડ ખરીદી રહી છે અને જે સોનું જે રીતે ખરીદાઈ રહ્યું છે તેણે ચોંકાવી દીધા છે બધાને અને આગળ કંઈક મોટું થવાની સંભાવના વધી રહી છે। દુનિયા આખી મંદી તરફ જઈ રહી છે। જે ઈરાન અમેરિકા યુદ્ધ થયું, હોર્મુઝની ખાડી જે બંધ છે, હજુ પણ તેલના ભાવમાં હજુ પણ ભડકો છે, ઊંચા ભાવ છે, આગળ કંઈ પણ થઈ શકે તેને લઈને મંદી આવે અને મંદી આવે તો સોનાના ભાવને સપોર્ટ મળે। ત્રીજા અને સૌથી અગત્યના સમાચાર છે કે ગોલ્ડમેન સચેસ અને જેપી મોર્ગન કે જે સોનાના ભાવની ભવિષ્યવાણી કરે છે, અગ્રણી એનાલિસ્ટ કંપની છે, તેમણે બંનેએ 2026ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય સોનું $5800 થી લઈને $6000 સુધી પહોંચી જવાની ભવિષ્યવાણી કરી છે। ટૂંકમાં અત્યારે જે કાંઈ ઘટાડો છે સોનાના ભાવમાં તેને આ જે કંપનીઓ છે તે ટેમ્પરરી માની રહી છે, એ ખરીદવાનો મોકો માની રહી છે અને આગળ સોનાના ભાવમાં તેજી આવવાની સંભાવના દર્શાવી રહ્યા છે। સોનાના ભાવ પર નજર કરીએ તો આજે 24 કેરેટ 10 ગ્રામ સોનું વેચાઈ રહ્યું છે $1,53,500 ના ભાવમાં। છેલ્લા અઢી મહિનાનો સૌથી નીચો સ્તર છે આંતરરાષ્ટ્રીય લેવલે। ભારતીય બજારમાં ફાયદો મળ્યો નથી જે આંતરરાષ્ટ્રીય સોનામાં ઘટાડો છે તેની પાછળનું કારણ કે થોડા દિવસ અગાઉ ભારતીય સરકારે ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરી દીધો છે। જો ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો ન થયો હોત તો અત્યારે ભારતીય બજારમાં સોનાનો ભાવ 1,46,000 ની આસપાસ હોત। સામે રૂપિયો પણ સતત નબળો પડ્યો છે। આજે ડોલર સામે ભારતીય રૂપિયાની કિંમત ₹97 ની નજીક સુધી બોલાઈ ગઈ છે, જેને પણ સોનાના ભાવ ટકાવી રાખવાનું વધારવાનું કામ કર્યું છે ભારતીય બજારમાં। આગળ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થોડું હજુ સોનું સસ્તું થઈ શકે, પરંતુ આ ઘટાડો ટેમ્પરરી ગણી શકાય ને આગળ તેમાં ગમે ત્યારે તેજી ઉપડી જાય તેવી સંભાવના નકારી શકાય નહીં। તો આ માહિતી ફટાફટ તમારા મિત્રોને શેર કરી દેજો ને આવી જ માહિતી આગળ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં।